ધોરણ 6 આપણે ક્લાસમાં તો બધા ચેપ્ટર ચાલી જ ગયા છે, પણ પુનરાવર્તનના ભાગ સ્વરૂપે જ્યારે આપણે ઓનલાઈન શરૂ કર્યું ત્યારે પણ આપણે બધા ચેપ્ટર કવર કરી લીધા હતા. એમાં આજે લેક્ચરનો છેલ્લો દિવસ, તો આપણે એક્ઝામમાં કેવા કેવા સવાલ જવાબ પૂછાઈ શકે તેની ચર્ચા કરી લઈએ. ઓલ ચેપ્ટરને આપણે આવરી લીધા છે. એમાં પહેલું જ ચેપ્ટર આપણે લઈએ છીએ સજીવો અને તેની આસપાસ, ચેપ્ટર નંબર 9. સજીવો એને તેમની રહેવાની આસપાસની જગ્યા. તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કેવા સજીવો ક્યાં રહે છે, એનું અનુકૂલન કેવું હોય છે, એનું નિવાસસ્થાન કેવું હોય છે. પછીનો બીજો ટોપિક શું છે? નિવાસસ્થાન અને અનુકૂલન. તો એમાં તમને ખબર છે શું પૂછાઈ શકે? તો કે એની અનુકૂલનની વ્યાખ્યા, નિવાસસ્થાનની વ્યાખ્યા, ભૂનિવાસસ્થાન છે. તો આ બધું તમારે એમાં પૂછાઈ શકે. હવે તમારે છે ને પ્રથમ સત્રાંત પરીક્ષા, એમાં જે મેં આ ચેપ્ટરમાંથી સવાલ જવાબ પૂછ્યા હતા ને, મેજોરિટી લગભગ મેં એ જ લીધેલા છે વાર્ષિક એક્ઝામમાં. જો મેં તમને એ રીતે શીખવાડું છું કે આવા પ્રશ્નોની તૈયારી કરવાની. હું તમને એમ નથી કહેતી કે આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાશે જ. ઓકે, તો આવા સવાલ જવાબ પૂછાઈ શકે, એમાં તમારે ખાસ ધ્યાન આપવાનું અને એની તૈયારી કરવાની. પ્રથમ સત્રાંત પરીક્ષાનું પેપર સોલ્વ કરી જજો. જે વિદ્યાર્થીને એ પેપરમાં ભૂલ થઈ છે એને ફરી આમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. પરિસ્થિતિ અનુકૂલનની વ્યાખ્યા, જો તમને મેં ટીક માર્ક કરાવેલી છે. પરિસ્થિતિ અનુકૂલનની વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે. અનુકૂલન કહે છે, અહીંયા પણ એવો તમને ટીક માર્ક કરેલું છે. ઓકે, હવે જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો કોને કહેવાય? તો નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ જૈવિક ઘટકો છે. શું છે? જૈવિક ઘટકો છે. અજૈવિક ઘટકો, એમાં પણ તમારે એ જ આવશે. ઓકે, ખડકો ભૂમિ, હવા અને ગરમીના પણ નિવાસસ્થાનમાં અજૈવિક ઘટકમાં સમાવેશ થાય છે. પછી હવે આપણે આગળ જોઈએ. પેજ ફેરવતું જવાનું અને જોતું જવાનું. ક્યાંય એવું નથી ને કે જે આમાં પૂછાઈ શકે ને આપણે રહી જતું હોય. વિવિધ નિવાસસ્થાનની સફર. શું એ પૂછે આપણને? વિવિધ નિવાસસ્થાનની સફર. ચલો હવે આપણે એ જોઈ લઈએ. એમાં કોઈ સવાલ જવાબ એવા છે જે પૂછાઈ શકે? ઓકે, પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓનું અનુકૂલન સમજાવો. તો તમારે એ પ્રશ્ન પૂછાઈ શકે, તો એની તૈયારી કરવાની. ઓકે, પછી ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓના અનુકૂલન સમજાવો. તો એના માટે એને જેવું ઘાસ હોય એવું જ એનું શરીર હોય. જેમ કે હરણ, તો હરણને સિંહથી બચવા માટેના અનુકૂલનો યાદ છે તમને? આખો ફકરો એ આવશે. પછી કેટલાય જલીય નિવાસસ્થાનો, એમાં સમુદ્ર, માછલી છે તો એ દરિયામાં રહેતી હોય તો એના માટે એના ક્યાં ક્યાં અનુકૂલન હોય? તો એને શ્વસન ક્રિયા કરવા માટે ચૂયું હોય, મીન પક્ષ હોય ને, ડોલ્ફિન અને વહેલ જેવા કેટલાય દરિયાઈ જીવોને ચૂયું હોતી નથી. તેવું નસકોરા, અને આ તમને ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય. શેમાં પૂછાય? ખાલી જગ્યા સ્વરૂપે. ખરા ખોટામાં પણ પૂછાઈ શકે. ઓકે, એટલે આ બાબતનું આપણે બધું ધ્યાન રાખશું. તળાવો અને સરોવરો. પછી અહીંયા પૂછે સજીવોની લાક્ષણિકતાઓ. સજીવોની લાક્ષણિકતાઓ આગળ જોઈએ. હવે એમાં કઈ વસ્તુ આવશે એકવાર વાંચી લેજો. એમાંથી પણ તમને અમુક ફકરાઓ પૂછાય, ખાલી જગ્યા પૂછાય, ખરા ખોટા પૂછાય. અત્યારે ખાલી આપણે રિવિઝન જ કરીએ છીએ, પાઠને બધું તો આપણે ચાલી ગયું છે. એટલે તમને અત્યારે જે હું શીખું છું એમાં 2 મિનિટ તમે ધ્યાન આપી દો, જેથી કરીને તમને ખબર પડે કે આવા પ્રશ્નો પૂછાઈ શકશે. શું દરેક સજીવ શ્વસન કરે છે? તો એમાં લખવાનું હા, દરેક સજીવ શ્વસન કરે છે. શ્વાસોશ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે. શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાંનો થોડોક ઓક્સિજનનો જ ઉપયોગ કરીએ છીએ, બાકીનો કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી શું કરીએ છીએ? આપણે બહાર કાઢીએ છીએ. શું દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? હા. એમાં પ્રજનનની પ્રક્રિયા થઈને પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે. સજીવોને ઉત્સર્જન કોને કહેવાય છે? એની વ્યાખ્યા અહીંયા આપેલી છે તમને. શું દરેક સજીવ તેમના જેવું જ સજીવ ઉત્પન્ન કરે છે? જો હમણાં મેં તમને વાત કરી, હા, એના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે. શું બધા સજીવો હલનચલન કરે છે? વનસ્પતિ એ સજીવ જ છે, પણ એ હલનચલન કરતી નથી. અહીંયા જો તમને આપેલી છે વ્યાખ્યા. નિવાસસ્થાન એટલે શું છે?
રણમાં જીવન જીવવા માટે થોર કઈ રીતે અનુકૂલન. મેં આ ક્લાસમાં નહોતું આવડ્યું ને તો લગભગ 3 લેક્ચર આપણે આમાંથી કાઢ્યા હતા. એટલે આ રણમાં જીવન જીવવા માટે થોર કઈ રીતે અનુકૂલન છે એ તો પ્રશ્ન કરી જ જજો. સ્વાધ્યાયમાં જેટલા ખાલી જગ્યા આવે છે એ બધી ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પ એ પણ તમારે કરી જવાનું છે. ભૂલથી નહીં, ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. પછી આ સજીવ નિર્જીવ, વસ્તુઓ સજીવ છે કે નિર્જીવ છે એ જોવાનું છે. તમને માળખું પણ મેં આપેલું હતું, વોટ્સઅપમાં પણ આવી જશે. એટલે બધા વિદ્યાર્થીઓ પોતાની રીતે તૈયારી કરવા લાગશે માળખા મુજબ. કારણ કે મેં મોટા સવાલ નથી લીધા, વૈજ્ઞાનિક કારણો નથી લીધા, પ્રયોગ નથી લીધા, તો પછી ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પ, જોડકા, આવું બધું તમારે 1-1 માર્કનો સવાલ જવાબ. પછી સજીવ નિર્જીવ, બાષ્પસર્જનની ક્રિયા અને ઘનીભવન, આ બધું જ મેં લીધેલું છે, તો તમારે એની તૈયારી કરવાની છે. ઓકે, ચલો અહીંયા સુધી બધાને સમજાઈ ગયું. હવે આવે છે ચેપ્ટર નંબર 10, ગતિ અને અંતરમાપન. ગતિ અને અંતરમાપન. હવે જુઓ, પહેલી તથા બુજોના વર્ગમાં ઉનાળો દરમિયાન, હવે આ ખાલી આપણને બેઝિક આપ્યું છે તો આપણે એની જરૂર નથી. વાહન વ્યવહારની વાર્તા, આ બધું તમારે વાંચી જવાનું. ખાસ કરીને તમારે સ્વાધ્યાયમાં ધ્યાન આપવાનું છે. સ્વાધ્યાય તમે કરશો એટલે ઓટોમેટિક એમાં બધા સવાલ જવાબ આવી જશે. ઓકે, આપણે સ્વાધ્યાય જ લઈ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે. ગતિના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં, તો એ બધું લઈ લેવાનું. વર્તુળાકાર ગતિ ને બધું. ઓકે, આવૃત ગતિ. જુઓ, અહીંયા આપેલી છે તમને હવા, પાણી તથા જમીનનો ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેક 2 ઉદાહરણ આપો. એ પણ મેં તમને ક્લાસમાં કરાવ્યા હતા. આખો સ્વાધ્યાય યાદ છે ને? ખાલી જગ્યા પૂછી છે એ કરી જવાના, પછી દાખલા પૂછેલા નથી. આવૃત ગતિના 2 ઉદાહરણ કરી જાજો. આ છેલ્લો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, જ્યારે જ્યારે તમને યાદ આવે ત્યારે કરી જવાનું બધું. પ્રકાશિત ને અપ્રકાશિતની વ્યાખ્યા, પારદર્શક ને, જો અહીંયા આપેલું છે તમને પારદર્શક, અપારદર્શક ને પારભાષક, આની વ્યાખ્યા પણ મેં ક્લાસમાં કરાવી હતી, એટલે દરેક વિદ્યાર્થીઓ કરી જજો. પછી સ્વાધ્યાય જોઈએ આપણે. સ્વાધ્યાયમાં આ સ્વાધ્યાય તો બહુ સહેલું છે. પદાર્થો છે, અપારદર્શક પડછાયો. ઓકે, બનાવે છે કે નહીં એનું. પછી અહીંયા પારભાષક, પારદર્શક ને અપારદર્શક, જે પ્રકાશિત અને અપ્રકાશિત હોય એનું વર્ગીકૃત કરો એ આપ્યું છે. એટલું જ કરવાનું છે આ ચેપ્ટરમાંથી. બહુ ઓછું લીધેલું છે એટલે તમારે ચિંતા નથી કરવાની. પછી ચેપ્ટર નંબર 12, તો એમાંથી ખાલી જગ્યા કરી જજો અને ખરા ખોટા, બીજું કંઈ કરવાની જરૂર નથી. એવી રીતે ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13માં પણ આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. સ્વાધ્યાય જોશો એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે. એક સારાંશ બધા ચેપ્ટરનો વાંચી જજો. અહીંયા જો તમને ખાલી જગ્યા આપેલી છે, આ બધી ખાલી જગ્યા ખરા ખોટા કરી જવાના છે, ફરજિયાત. ખાલી જગ્યા ખરા ખોટા ફરજિયાત કરી જવાના. પછી જો તમને અહીં 5મું આપેલું છે, 5 થી 9, આ સવાલ જવાબ કરી જજો. બીજું કંઈ કરવાની જરૂર નથી. ખાલી જગ્યા, ખરા ખોટા અને 5 થી 9 ક્વેશ્ચન આન્સર. પછી ચેપ્ટર નંબર 14, એમાં આપ્યું છે તમને પાણી. તો એમાં તમે જુઓ, આ ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા, ખરા ખોટા. અહીંયા જો બાષ્પોત્સર્જન ને ઘનીભવન મેં આ પૂછેલું છે એટલે તૈયારી કરજો ખાસ. 5 માર્ક છે. પછી અહીંયા ખરા ખોટા આપેલા છે. વિધાન સાચું છે કે ખોટું, ખરા ખોટા કરી જજો. પછી દુષ્કાળ ક્યારે પડે છે, દુષ્કાળ ક્યારે પડે છે અને વાદળ કેવી રીતે બને છે, આ સવાલ જવાબ કરી જજો. ઓકે, પછી ચેપ્ટર નંબર 15. ચેપ્ટર નંબર 15નું સ્વાધ્યાય જુઓ. એમાં તમને આપેલું છે હવાનું બંધારણ એટલે શું, વાતાવરણમાંનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે, દહન માટે હવા જરૂરી છે, કઈ રીતે સાબિત કરશો. આ તમારે કરી જવાના છે સવાલ જવાબ. અહીંયા આપેલી છે તમને ખાલી જગ્યા, આપેલી છે ખાલી જગ્યા. આ બધા પ્રશ્નો કરી જજો, 6 અને 7 બંને. પછી 16મું ચેપ્ટર, કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. એમાં જોઈ લઈએ આપણે. આ બધું મેં તમને ઓનલાઈન પણ ચલાવ્યું છે અને ક્લાસમાં પણ ટીક માર્ક કરાવતી ગઈ છું કે આવા સવાલ પૂછાઈ શકે તો એની તૈયારી કરજો.
આમાંથી વ્યાખ્યાની કરજો. લાલ અળસિયા દ્વારા કયો કચરો ખાતરમાં રૂપાંતરિત થતો નથી? સવાલ જવાબ ખાસ કરજો. બીજું કંઈ ન કરો તો ચાલશે આ ચેપ્ટરમાંથી. ઓકે, હવે મને એવું લાગે છે કે આપણે બધા ચેપ્ટરને આવરી લીધા છે. એક પણ ચેપ્ટર બાકી નથી. 9 થી 16 ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પ, મેં આ બધું પૂછેલું છે. 1 માર્કના સવાલ જવાબ, વ્યાખ્યા અને 2 માર્કના. આથી મોટા સવાલ જવાબ પણ નથી પૂછ્યા. ખાલી જગ્યા અને ખરા ખોટા અને બીજું પણ કંઈ નથી પૂછ્યું. એટલે તમારે સ્વાધ્યાયને જ પ્રાધાન્ય આપવાનું છે. સ્વાધ્યાયમાંથી જ બધું કાઢેલું છે. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીને 40માંથી 40 આવશે. ખૂબ મહેનત કરજો, વાંચજો, લખજો. તમને ઘણો બધો ટાઈમ મળ્યો છે મહેનત કરવા માટે, તો તમારે એના ઉપર ફોકસ કરવાનું છે. પેપરને કેવી રીતે લખવું એ પણ ક્લાસમાં તમને સમજાવ્યું હતું પ્રથમ સત્રાંત પરીક્ષા વખતે. સ્વચ્છ અને સુંદર અક્ષર કરવાના, જોડકા જોડવાના છે તો સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરવાનો. તમારું માળખું લગભગ હું 2 થી 3 વખત બોલી ગઈ છું. ખાલી જગ્યા 5 માર્કની, ખરા ખોટા 5 માર્કના, જોડકા 5 માર્કના, ઘનીભવન ને તે 5 માર્કનું, બાષ્પોત્સર્જન અને ઘનીભવન છે ને તે. પછી તમને સજીવ અને નિર્જીવ એ પણ 5 માર્કનું આપેલું છે. વ્યાખ્યાઓ પૂછેલી છે અને સવાલ જવાબ પૂછેલા છે 10 માર્કના. એ 2 ગુણવાળા સવાલ જવાબ છે. ઓકે, તો તમારે આ રીતે ખાસ ધ્યાન આપવાનું છે. કોઈ વિદ્યાર્થીએ ભૂલથીને પણ ભૂલ ન કરે. લખજો, વાંચજો, માળખા મુજબ તૈયારી કરજો. અને છતાં કાંઈ પણ પ્રશ્ન હોય તો સ્કૂલે આવે ત્યારે મને પૂછી લેજો. જો એક્ઝામ પહેલાં આવો તો, એક્ઝામ પછી તો કંઈ ફાયદો નથી. એટલે દરેક વિદ્યાર્થી આ રીતે મહેનત કરવાની રહેશે. સ્વાધ્યાયને પ્રાધાન્ય આપવાનું છે અને માળખાને. બધા સવાલ જવાબ તમને મળી જ જશે, કારણ કે તમે સ્વાધ્યાય પણ લખેલા છે. અને ચોપડીમાંથી ગોતવાનો પ્રયત્ન કરજો એટલે મળી જશે. અસ્તુ.